મહાદેવને જય ગિરનારી હવાર હવારમાં નાઈ ધોઈને આવી ગયા મારા પપ્પાના કાકાના ઘરે. આ બાજુ બધા મારા મમ્મીની બેઠા હતા ને આ બાજુ મારા પપ્પાની. પછી પોકી ગયા અમારા કુટુંબના સુરાપુરા અને આ મારા બાપ દાદાની જમીન. પછી જય બજરંગબલી બોલીને નીકળી ગયા બીજા ગામ. આ હે ગુજરાતમાં એન્ટર થતી નર્મદા. આ બધા ડાંગની જ ખેતી થાય ચોખાની. પછી પોકી ગયા મારા કાકાના ઘરે આ બેઠા અમે મારા દાદી. પછી ત્યાંથી ટાટા બાય બાય કરીને નીકળી ગયા બીજા ગામ. આ ક્રેનથી અંદર પાણા નાખે એટલે કે પાણીનું લેવલ ઊંચું આવે. પછી ગાડી સ્ટોપ કરીને ઘડી કાયલા ફોટો પાડવા. અહીંયા જોશું તો ફૂલ જોશમાં પડે. પછી મેં સંશોધન કરવા રાખી જાણે પછી એવી કાંઈ લઈ ના લેવાના હોય. પછી પોગી ગયા વિરમગામ માસી ના કરે અને અહીંયાથી લઈ લીધું એક નાનું પાર્સલ ભેગું. પછી આવી ગયા એમને પાણીપુરીની રેકડીએ અને અહીંયા મંચુરી એમને પાણીપુરી ખાધી. માસા બધાને ધરાહારથી ખવડાવતા હતા. ઓલા ભાઈ તો જોજો હવે એ ગામને કોઈ દી આ રીતના ખવડાવ્યું જ નહીં. પછી અહીંયા પીધી સોડાને નીકળી ગયા બીજા ગામડા. પછી ગયા ચા પાણી પીને પાછા આવી ગયા ખારાકોટા. અહીંયા શંકર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થોડાક દિવસમાં આપણે